નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે. હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકુમાર જાટના મોત મુદ્દે પાટીદાર અગ્રણીએ પોસ્ટ મૂકી છે. પાટીદાર અગ્રણીએ ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર ગણાવ્યું. પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી અને ગોંડલમાં ગુંડાગીરી જ જગ જાહેર છે તેવું કહ્યું છે. પોલીસની કામગીરીથી અસંતોષ પણ વ્યક્ત કર્યો અને ગુંડા તત્વોની કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ નથી હોતો. પોલીસે કોઈની ભલામણ વિના કાર્યવાહી કરવી જોઈએ, આ વાત પરસોત્તમ પીપળિયાએ કહી છે. ગોંડલમાં એક બાદ એક ઘટનાઓ બની રહી છે, જેના કારણે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થાય છે. મહત્વનું છે કે રાજકુમાર જાટનું મોત, ત્યારબાદ પાટીદાર યુવક પર હુમલો, આ બંને ઘટનાને લઈને પરસોત્તમ પીપળિયાએ નિશાન સાધ્યું છે. મોત અકસ્માતના કારણે થયું તે સ્પષ્ટ છે તેવું પરસોત્તમ પીપળિયાએ પાટીદાર સોશિયલ મીડિયા ઉપર ગોંડલને મિર્ઝાપુર ગણાવતી ઘણી પોસ્ટો પ્રસારિત થઈ રહી છે અને મને પણ એમ લાગ્યું કે ગોંડલની પરિસ્થિતિ જોતા કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને ગુંડાગીરી દિન પ્રતિદિન વધતી જાય છે. એટલે એનાથી પ્રેરાઈને મેં પણ ગોંડલ એટલે મિર્ઝાપુર એ નામની પોસ્ટ કરેલ છે. જયરાજસિંહના પરિવાર વિશેની કોઈ વાત નથી, આ કલેક્ટિવલી ગુંડાગીરીની વાત છે. એટલે અને આ બે માત્ર બનાવની પણ વાત નથી. આ વર્ષો થયા ગોંડલને ગુંડાગીરીના સિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે માત્ર આપણે કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કે કોઈ જૂથને ટાર્ગેટ કરીને ગુંડાગીરી વકરી છે એવું કહી શકાય નહીં. પરંતુ ઘણા સમયથી આપ જોવો છો. મહત્વનું છે કે ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસ મુદ્દે પણ વાત કરીએ. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરની જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ. ભોગ બનનારા સગીરે ગંભીર આરોપ લગાવ્યા છે. 1 મહિનાથી હેરાન કરતા હતા, પ્રાઇવેટ પાર્ટમાં દંડાથી માર માર્યો. આરોપીઓ વિવિધ પ્રકારનો નશો કરતા હતા અને મને પણ નશો કરાવવાનો પ્રયાસ કર્યો, આ વાતો સગીરે કહી. જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા. એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી, પણ હું ભાગી ગયો ને એટલે. અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય, એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું. ગોંડલમાં પાટીદાર તરુણને માર બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સંગ્રામજી સ્કૂલના ગ્રાઉન્ડમાં તરુણને માર મારવામાં આવ્યો હતો. તરુણને માર મારતો વિડીયો પણ વાયરલ થયો. પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મોટી બેઠક મળી. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ બેઠક મળી. ગોંડલમાં કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આરોપીને પકડીને જાહેરમાં સરઘસ કાઢવા પાટીદાર સમાજની માંગ. તો આ તરફ ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં પણ મોટા સમાચાર મળી રહ્યા છે. જયરાજસિંહના સમર્થનમાં જાટ સમાજના કેટલાક વેપારી આવ્યા. ગોંડલના જાટ વેપારીઓએ જયરાજસિંહ પરના આરોપો ફગાવ્યા અને કહ્યું કે જયરાજસિંહના પરિવાર પર થયેલા આરોપ ખોટા છે. જયરાજસિંહ અને ગણેશજી અમને સપોર્ટ કરે છે. અમે 32 વર્ષથી અહીં રહીએ છીએ, ક્યારેય એવું નથી લાગ્યું તેવું વેપારીઓએ કહ્યું. तो कुछ दिन पहले ये वोकंत हो गया, इसलिए हमने ये चंदा चली का आज प्रोग्राम रखा. तो हम मार्केट यार्ड के ऑफिस गए और धारा सभ्य जयराज सिंह जाडेजा के पास गया. तो उसने बोला कोई बात नहीं, आप प्रोग्राम रखो, आप हमारा भाई हो. एंड हमारे को 32 साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है. जयराज सिंह जाडेजा, अल्पेश भाई ढोलरिया और बाबू भाई टोड़िया, अशोक भाई पेपड़िया, सब ने आखिरी टीम ने हमारा कभी भी रात को भी काम पड़ता है, हमारे को तकलीफ पड़ता है, हमारा सपोर्ट करता है. फिर भी यहाँ के सभी जो भी मजदूर मारवाड़ी हैं, जाट समाज के सभी हैं, वो यहाँ पर काम करते हैं. तो उन सबों ने मिलकर यहाँ पर श्रद्धांजलि दी और 2 मिनट का मौन रखा है. तो मेरे हिसाब से इसकी तपास होनी चाहिए, क्योंकि ये मामला भी थोड़ा संदिग्ध हो गया है. तो इसकी तपास जारी है. लेकिन हमें जो इधर नाम आ रहा है तो हमें पूर्ण विश्वास है कि ऐसा कुछ नहीं है. लेकिन फिर भी सभी जाट भाइयों को जांच पर पूरा भरोसा रखना चाहिए. તો રાજકોટના ગોંડલમાં ભીલવાડાના યુવક રાજકુમાર જાટના મોત મુદ્દે હવે રાજસ્થાન સરકાર પર ઘૂંસ વધી રહી છે.
જયપુરના ચોમુના ધારાસભ્ય ડોક્ટર શિખા બરાલાએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખી રાજકુમારના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી છે અને કહ્યું કે પરિવારજનો ગુજરાતમાં થયેલા પીએમ રિપોર્ટથી સંતુષ્ટ નથી. યુવકની યોજનાબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોય તેવો આરોપ પણ લગાવ્યો ધારાસભ્યએ. તો આ તરફ રાજકોટના ગુંડલમાં મૂળ રાજસ્થાનના ભીલવાડાના યુવક રાજકુમાર જાટના મોતનો મુદ્દો હવે દેશવ્યાપી બનતો જઈ રહ્યો છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજકુમાર જાટના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી. મલિકે કહ્યું, ગુજરાતમાં હત્યા થવાનો આ મામલો ઘણો દુઃખદ અને સંવેદનશીલ છે. આ પ્રકરણ ઘણું ગંભીર અને જાણકારી પ્રમાણે આમાં કેટલાક પ્રભાવશાળી લોકોની ભૂમિકા પણ છે. સત્યપાલ મલિકે કહ્યું, સીબીઆઈ દ્વારા તપાસની સાથે સાથે દોષિતો સામે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવે. અને હવે વાત અમરેલી લેટરકાંડની કરીએ. અમરેલી પાયલગોટી લેટરકાંડ મામલે પ્રતાપ દુધાતે ફરી એકવાર પત્ર લખ્યો છે. ગુજરાતની અને અમરેલીની જનતાનો સવાલ, આ ષડયંત્ર કોણે રચ્યું તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો. ષડયંત્ર ક્યાં રચાયું, ષડયંત્ર રચનારું છે કોણ? પ્રતાપ દુધાતે પાયલગોટી પ્રકરણમાં પડકાર ફેંક્યો છે. પાયલગોટી કેસમાં સામે અમે જુઠ્ઠા હોય તો અમારો પણ નાર્કો કરો તેવો પડકાર પ્રતાપ દુધાતે ફેંક્યો. 1/1/2025 પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપો અને એક દીકરીને રાતના 12 વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ. ત્યારબાદ નિર્લિપ્રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, ડીજીપીને સુપ્રત કર્યો. ન્યાય નથી અપાવી શક્યા. લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો. કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો. પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ સાચા હતા કે ખોટા, એ ગુજરાતની અંદર શ્વેત પત્ર બહાર પાડી. તો અમરેલી લેટર કાંડને લઈને ફરી રાજકારણ ગરમાયું. પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી #નારી સ્વાભિમાન આંદોલન હેઠળ પોસ્ટ કરી. પરેશ ધાનાણીએ લખ્યું, ચોરના ભાઈ ઈ ઘંટી ચોર, સૌના નાર્કો ટેસ્ટ કરાવો, રિપોર્ટ જાહેર કરો, એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરો, જજ પાસે તપાસ કરાવો, ગુનેગારોને જલ્દી જેલમાં પુરાવો, આવું લખ્યું. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત. પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ. ગાંધીનગરમાં ગેટ નંબર 1 પર આરોગ્ય કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું છે કે પોલીસે આરોગ્ય કર્મીઓની અટકાયત કરી અને પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત કર્મીઓની અટકાયત કરવામાં આવી છે. આંદોલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સચિવાલય તરફ આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને 25/2 થી અલ્ટિમેટમ આપ્યું હતું, તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના 2 પ્રશ્નો છે એ સોલ્વ કરો તો એસમાં કાનૂન જલ્દી આવી શકે. પણ આ 2 અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ઠરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય? અમે હક અને ન્યાય માટે પરિંદા પેર ન મારે એટલો સમય સરકારે અમારા કર્મચારીઓને ડિટેન કરવામાં કર્યો છે, પણ જીઆર ઠરાવમાં એટલો વાર ન લાગે તો અમારે ક્યાં અહીંયા ગાંધીનગર આવવાનો શોખ હોય? અમારે આવેદનપત્ર શા માટે આપવું પડે? જે માંગણીઓ અમારી જૂની છે, અમારા એફએડબ્લ્યુનો 1900 ગ્રેડ પે આખા ભારત દેશમાં સૌથી નીચે છે. તો આરોગ્ય વિભાગના કર્મીઓની હડતાલ મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. આરોગ્ય કર્મીઓની હડતાલ ગેરવ્યાજબી છે. હડતાલ કરીને તંત્રને બાનમાં લેવું યોગ્ય નથી. હડતાલ સમેટી લો, નહીં તો સરકાર પગલાં લેશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે. કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગે બેઠક પણ કરી હતી. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ છે. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી. મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. તો આ તરફ આરોગ્ય કર્મીઓની હડતાલ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું. ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મીઓની 4 માંગ સ્વીકારી હતી. હવે 2 વર્ષ થઈ ગયા છતાં સરકાર તેની અમલવારી નથી કરતી. 4 માંગણીઓની અમલવારી સરકારે કરવી જોઈએ તેવું શૈલેષ પરમારે કહ્યું. સરકારે ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો. 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી. માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે,
સમાધાનો ચોક્કસ કરે છે પણ એનો અમલ કરતી નથી. અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે. આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે, માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું એ ચારે ચાર માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી કરું છું. સમાચારમાં હવે આગળ વાત કરીએ તો બાલાસિનોરમાં ઝેરી કેમિકલ છોડતી કંપની બંધ કરવાની રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિધાનસભા ગૃહમાં માંગણી કરી છે. જમિયતપુર ગામમાં કંપની ઝેરી કેમિકલનો વેસ્ટ નાખે છે. લોક સુનાવણીમાં હું હાજર હતો ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો તેવું ધારાસભ્યએ કહ્યું. બાલાસિનોરની અંદર જમિયતપુરા ગામે બોડોલી પંચાયતની અંદર મેસેસ મોરિયા એન્વાયર પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની એક કંપની છે. એ ઝેરી કેમિકલનો જે વેસ્ટ કચરો હોય એ ત્યાં લાવીને ડમ્પ કરે છે અને ત્યાં નાખે છે. એ કંપનીની જ્યારે શરૂઆત થઈ ત્યારે લોક સુનાવણીમાં હું પણ હાજર હતો. ત્યાંના 2000થી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે, હું ચોખ્ખું કહીશ કે પૈસા લઈને એને મંજૂરી આપી એવું મને ચોક્કસથી લાગે છે. મારી સરકારશ્રીને પણ મેં આજે માગણીના વિભાગમાં માગણી કરી છે કે આવી કંપનીને તાત્કાલિક ધોરણ પર બંધ કરવામાં આવે, કારણ કે એને નિયમોનું પાલન નથી કર્યું, ઉલ્લંઘન કર્યું છે. ખેડૂતોને નુકસાન થશે, એના પાકને નુકસાન થશે કે કોઈ પણ વસ્તુને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ કંપની અને સરકારના અધિકારીઓ. તો આ તરફ ખેડૂતોનો કૃષિ સહાય પેકેજનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો. પ્રશ્નોત્તરી કાળમાં ઉઠ્યો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની સહાય ચૂકવવાની બાકી છે. કૃષિ સહાય પેકેજમાંથી ખેડૂતોને રૂપિયા ચૂકવવાના બાકી છે. 1,33,10,177 રૂપિયા ચૂકવવાના બાકી. કોંગ્રેસ ધારાસભ્ય અમૃત ઠાકોરના સવાલમાં સરકારે જવાબ રજૂ કર્યો. તો આ તરફ વિધાનસભા ગૃહમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. બજેટમાં રમતગમત વિભાગમાં આ વર્ષે 250 ગણો વધારો કરાયો. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 24 ગોલ્ડ, 40 સિલ્વર, 38 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. રાષ્ટ્રીય સ્તરે 280 ગોલ્ડ, 244 સિલ્વર અને 339 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અન્ય સમાચાર તો અંબાજી મંદિર પર કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. ધાર્મિક સ્થળોના વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસનું છે. અંબાજી મંદિર પરિસર સહિત વિકાસના કામો ચાલી રહ્યા છે અને ધાર્મિક સ્થળોના વિકાસના કામ આગળ પણ ચાલતા રહેશે, હર્ષ સંઘવીએ કહ્યું. તો આ તરફ વિધાનસભા ગૃહમાં અમદાવાદમાં શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ઉઠ્યો. શહેર અને જિલ્લામાં પ્રાથમિક શાળામાં 977 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ શહેરમાં 4,976ના મહેકમ સામે 687 જગ્યાઓ ખાલી છે અને અમદાવાદ જિલ્લામાં 5,545 જગ્યાઓના મહેકમ સામે 290 જગ્યા ખાલી હોવાનો જવાબ રજૂ કરાયો. ધારાસભ્ય વિરાન ખેડાવાલાના સવાલમાં સરકારે જવાબ રજૂ કર્યો. અન્ય સમાચાર વિશે વાત કરીએ. સમગ્ર શિક્ષા અભિયાનમાં કેન્દ્ર તરફથી ઓછી ગ્રાન્ટની ફાળવણી થઈ હોય તેવી વાત સામે આવી છે. વર્ષ 2023-24માં ગુજરાત સરકારે 1,34,266ની માંગ કરી હતી, જો કે કેન્દ્ર સરકારે 1,12,000ની ફાળવણી કરી. આ સિવાય વર્ષ 2024-25માં 1.54 લાખની માંગ, જેની સામે 51,000 ફાળવવામાં આવ્યા અને 2 વર્ષ દરમિયાન 43,000 જેટલી રકમ વણ વપરાયેલી પણ રહી. મહત્વનું છે કે સમગ્ર વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3ના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે 472 ઉમેદવારને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું. આગામી દિવસમાં સ્ટાફની સમસ્યા હલ થશે. ખેડૂતો સાથે રહીને કામ કરવાનું છે અને જળ વ્યવસ્થાપન સુચારુ રૂપે થાય તેવું આયોજન છે, કુંવરજી બાવળિયાએ કહ્યું. ગુજરાતના અમારા જળ સંપત્તિ વિભાગના માધ્યમથી રાજ્યમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 જે ખાસ કરીને ખેડૂતો સાથે જેને કામ કરવાનું એની જવાબદારી આવશે એવા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ના લગભગ 472 જેટલા
આ સાથે સમાચાર મળી રહ્યા છે માલધારી હિજરત અંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું. કિરીટ પટેલના માલધારી હિજરત અંગેના નિવેદન પર પલટવાર કર્યો. વિધાનસભામાં તંદુરસ્ત ચર્ચા થઈ છે. કોંગ્રેસ ધરાતલ પર જીવંત રહેવા પ્રયાસ કરે છે, જોકે પ્રધાનમંત્રીએ પીવાના પાણી માટે મજબૂત વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર આ મુદ્દે આયોજન કરે જ છે અને ગૌશાળાઓ માટે પણ રાજ્ય સરકાર અનુદાન આપે છે. મહેશ કસવાલાએ કહ્યું સાથે લોકોએ પણ કરોડો લોકોએ તમારા શાસનમાં પાણી પાણી પોકારતા સ્થળાંતર કરવું પડ્યું. માનની નરેન્દ્રભાઈએ પીવાના પાણી અને પશુ માટેના પાણી માટેની વ્યવસ્થા કરવાનો મજબૂત પાયો જે ગુજરાતની અંદર નાખ્યો છે. આજે કોઈ પણ જગ્યાએ પશુને પીવા માટેના હવેડાની વ્યવસ્થા કરવાની હોય તો રાજ્ય સરકાર સુધી આવવાની જરૂરિયાત નથી પડતી. કોંગ્રેસ જેની પ્રજાની અંદર જેમનો વિશ્વાસ રહ્યો નથી, પ્રજાને પાર્ટીમાં વિશ્વાસ નથી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ જાળવવા માટે આવા હાઇપોથેટિકલ પ્રશ્નો કરી અને મીડિયા બઝમાં રહેવા માટેના આ નાસીજ પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદથી સમાચાર. દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં એએમસીનો હથોડો ચાલ્યો. ગેરકાયદે પ્રવૃત્તિ માટે કુખ્યાત છે મનપસંદ જીમખાનું, જો કે એસએમસીએ જીમખાનામાં ગેરકાયદે માળના પુરાવા પણ આપ્યા હતા. ત્યારે એએમસીના સ્ટેટ વિભાગે જીમખાનાનો ત્રીજો માળ તોડી પાડ્યો છે. એસએમસી ક્રાઇમ બ્રાન્ચ મનપસંદ જીમખાનામાં અનેકવાર રેડ પણ કરી ચૂકી છે અને હાલ તેના માલિક છે ગોવિંદ ખોડીદાસ પટેલ. અત્યારે અહીંયા જે છે મનપસંદ જીમખાના, એમાં એના માલિક છે ગોવિંદ ખોડીદાસ પટેલ, જેનું જીમખાનામાં ઉપર ત્રીજા માળે પતરાનો જે શેડ અને ગેરકાયદેસર જે દબાણ કરેલું છે ઉપરના ભાગે, એ અત્યારે એએમસી તથા વહીવટી તંત્રને સાથે રાખીને એને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. અને આની માટે તકેદારીના રૂપે આજુબાજુના વિસ્તારમાં કોઈને પણ આ દબાણ પ્રક્રિયા દૂર કરતી વખતે કોઈ પણ રીતે હાનિ ના પહોંચે એની તકેદારી હાલ રાખવામાં આવેલ છે. જે ડીજીપી સરની સૂચનથી જે છે ઇનિશિયલ પ્રથમ તબક્કે એસએમસીએ 24 આરોપીઓ આઈડેન્ટિફાઈ કર્યા. ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાંથી જે 24 આરોપી આઈડેન્ટિફાઈ થયા એની અમે પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં જે છે કઈ પ્રોપર્ટી ઇલીગલ છે, કઈ પ્રોપર્ટી સરકારી જમીન ઉપર છે કે બાંધકામ ખોટું છે તેવું જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું. અને એના આધારે સંબંધિત અધિકારીઓની રિપોર્ટે કરવામાં આવી અને જે રિપોર્ટ આધારે જે છે આજે જે મનપસંદ જીમખાના છે દરિયાપુરના, ત્યાં જે છે આજે ડેમોલિશનની કાર્યવાહી જે છે પોલીસ સ્થાનિક પોલીસના. વડોદરાથી સમાચાર છે, જ્યાં તરસાલી વિસ્તારમાં બુટલેગરના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સામે 7 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. શરીર સંબંધી ગુનામાં પણ આરોપી ધર્મેન્દ્રની સંડોવણી છે. ચીખલીગર ગેંગના સાગરીતોના મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું. મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે. તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે, જેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની 2 વાર પાસા થઈ ચૂકેલી છે. તેને જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં કોર્પોરેશનની જગ્યામાં તેણે 4 ઝૂંપડપટ્ટી બાંધી હતી. અમદાવાદમાં અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. બુટલેગરો અને જુગારિયાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. બુટલેગર સાવન દીદાવાલાનું ગેરકાયદે મકાન તોડી પાડવાની કામગીરી કરાઈ, તો છારાનગરમાં બંગલા એરિયામાં 2 માળનું ગેરકાયદે મકાન તેને બાંધ્યું હતું. સૈજપુરમાં બોઘા મહાજનીય વાસમાં પણ 3 માળનું મકાન હતું. જુગારી ગોવિંદ પટેલના ગેરકાયદે બાંધકામ પર પણ કાર્યવાહી કરાઈ. દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદે બનાવ્યો, તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ. એના વિરુદ્ધમાં 12 થી 13 ગુનાઓ છે અને હાલ બી વોન્ટેડ છે. 2 થી 3 ગુનામાં સાવન કરીને જે બુટલેગર છે અને આ જે છે એને જે છે ઇલીગલ જે બાંધકામ કરેલું છે એમાં આજે એએમસીની મદદ લઈ અને અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. ના, એ આખી અમે જે છે ડિટેલ એએમસી પાસેથી માંગી છે અને જે બી એને ગેરકાયદેસર આ રીતના જે મિલકતો હશે. અમદાવાદમાં ગુનાખોરી કરતા તમામ અસામાજિક તત્વોની હવે ખેર નહીં. એક બાદ એક હવે તમામ જે ગુનાખોરી અસામાજિક તત્વો છે કે જેની સામે સૌથી વધારે ગુના નોંધાયા છે અને જેઓ બુટલેગર છે તે લોકોની જે લિસ્ટ છે તે લિસ્ટ તૈયાર કરી છે અને એક બાદ એક તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યા. અમદાવાદમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસે લાલ આંખ કરી છે. બુટલેગરોના ગેરકાયદે મકાનો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી કાર્યવાહી કરાઈ રહી છે.
અમદાવાદ જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવ્યા હતા. અમદાવાદમાં અસામાજિક તત્વનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે સામાન્ય લોકો પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. અનેક વિડીયો વાયરલ થયા બાદ હવે જાણે પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વસ્ત્રાલમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ ગૃહ વિભાગે તમામ જે બુટલેગરો હોય કે પછી અસામાજિક તત્વો હોય તેની જે લિસ્ટ છે તે બહાર પાડવા પોલીસ. આ તરફ રાજકોટથી પણ સમાચાર છે. વધુ એક આરોપીના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું. માજીદ ઉર્ફે ભાણુ નામના આરોપીના ઘરનું ડિમોલિશન કરાયું. થોડા દિવસ પહેલા મારામારીની ઘટનામાં પોલીસ પર હુમલો કર્યો હતો. અમદાવાદની ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર જે કુખ્યાત આરોપીઓ છે તેનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે ને છેલ્લા 2 દિવસથી જે આરોપીઓ છે તેમના ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ કામગીરી છે તે યથાવત છે. રાજકોટમાં જે જામનગર રોડ ઉપર જે માજીદ ઉર્ફે ભાણુ નામનો જે શખ્સ ગુચ્છી ટોકનો પણ આરોપી છે તેના ઘરનું અત્યારે પોલીસે તેમના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો પોરબંદરમાં પણ સરકારી અને ખાનગી જમીન પરના દબાણો દૂર કરાયા. મનપા કમિશનરના આદેશ બાદ કાર્યવાહી કરાઈ. છાયા પંચાયત ચોકી વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું. ભાજપના આગેવાનના મકાન પર પણ દાદાનું બુલડોઝર ચાલ્યું. જે મકાન ધારકો છે 187 જેટલા અમને અમે અગાઉ વારંવાર નોટિસ આપી હતી અને છેલ્લે 2 વખત ખાલી કરવાની નોટિસ આપી. આજે મહાનગરપાલિકા અંદાજિત 6000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવી છે. એની બજાર કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી થાય છે. અને આજે જે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે તેમાં અમારી મહાનગરપાલિકાની પૂરી ટીમ ટાઉન પ્લાનર પોલીસ છે કે બધી આજે ઇલેક્ટ્રિક વિભાગની ટીમ, ટાઉન પ્લાનિંગની ટીમ અને માર્કેટની ટીમ અને સેનિટેશનની ટીમ અને પોલીસની ટીમ એમ કરીને તમામ ટીમો આજે કામગીરી હાથ ધરી. અમે જુદા જુદા વિસ્તારોમાં કામગીરી હાથ ધરીશું અને ખાસ કરીને રસ્તા પૈકીના જે દબાણો છે અને જાહેર જગ્યાના એના પર અમે. સમાચારમાં આગળ વાત કરીએ. કેમિકલ ચોરીમાં આરોપીના ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશન કરવામાં આવ્યું. રવિરાજ પટગીરના ગેરકાયદે ઢાબાનું બાંધકામ તોડી પડાયું. સાયલા રાજકોટ નેશનલ હાઈવે પર બાંધકામ કરાયું હતું. તો આ તરફ ઉનાના મોઠા ગામે ડિમોલિશનને લઈ વિવાદ વકર્યો. દબાણ હટાવવાની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. વૃદ્ધે પોલીસની હાજરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમાં એ લોકોએ 2 દિવસનું ડેમોલેશન મંગાવેલું છે અને અમારી સમાજનું જે લોકો ડેમોલેશન કરી અને આજે વૈયા જવાના હતા. અને અમારા ગામમાં પેસ્ટ કદમી કાઢવા આવી ગયા છે. અમારે એક જ સમાજને ટાર્ગેટ કરે છે. અમારા બેન પ્રેગ્નન્ટ હતા, એ 2 પ્રેગ્નન્ટ હતા, એને હાલાવતા હતા ને ગાડી લઈને આવતા હતા સરપંચ, તો એને કાબુ મારીને એને ધક્કો મારી દીધો. પરપ્રાંતિયો મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. ગુનેગારને કોઈ જાતિ, પ્રાંત, ધર્મ કે ભાષા ન હોય. ગુનેગાર માટે ફક્ત સખત કાયદો જ હોવો જોઈએ, મનીષ દોશીએ કહ્યું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ ગયેલું ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એ આવા પ્રકારના કોઈક એક 2 લાઈનો લઈ અને આ પરપ્રાંતિ ને આ પ્રાંતિ ને, અરે ભાઈ, પ્રાંતની સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અને હવે આગળ વાત કરીએ છીએ બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી. 6 મહિના સુધી આ પ્રકારે જ કાર્યવાહી કરો તેવી ટકોર કરી છે. આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે આવશે. આ સાથે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા. કોર્પોરેશન અને પોલીસે સારી કામગીરી કરી છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું. ભાવનગરમાં બાવળિયારી ઠાકર ધામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો. ભવ્ય હુડા રાસ તેમજ લાકડી રાસનું આયોજન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંબોધન કર્યું. 70,000થી વધુ મહિલાઓ હુડા રાસમાં ભાગ લીધો, જ્યારે 10,000થી વધુ ગોપાલ ગ્રુપના ભાઈઓ લાકડી રાસમાં ભાગ લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખાસ હાજરી આપી હતી. ગયા 1 અઠવાડિયામાં ભાવનગરની આ ધરતી
જાણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણનું વૃંદાવન બની ગઈ છે. અને એમાં પાછી સોનામાં સુગંધ ભળી અમારા ભાઈજીની ભાગવત કથા હોય ત્યારે શ્રદ્ધા ભાવ જે રીતે વહેતો હોય એટલે બધા એકદમ કૃષ્ણમાં રસ તરબોળ થઈ ગયા હોય એવું આ વાતાવરણ આજે આ ધામમાં શ્રી નગા લખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ પણ એક રૂડો અવસર છે આપણે ત્યાં. અને ગયા એક અઠવાડિયાથી જાણે રમઝટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ ઉમંગ ચારે તરફ વાહવાહી સાંભળું છું હું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે, પણ પાર્લામેન્ટ ચાલે છે ને કામો એટલા બધા હોય એટલે હવે નીકળી શકાતું ના હોય. અને જ્યારે એમ સાંભળું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ, પછી તો એમ થાય કે વાહ, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું. તનાર મંદિર ઠાકરધામની દિવ્યતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક એવા ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે. યુગોથી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભરવાડ ભાઈઓએ એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસના વાતાવરણનું સર્જન કર્યું છે. આજ રોજ બાવળિયારી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમદ ભાગવત કથા, એમાં આજે તારીખ 20/3/2025ના રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડારાસનું આયોજન હતું. એમ નગાલખા બાપા ધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ બાપુ અને એમના ગુરુ શ્રી રઘુ બાપુ એમનું આખું આયોજન હતું. આજે હુડારાસનો આ એક રેકોર્ડ છે, જેમાં એમનું આયોજન તો 51,000નું હતું, પણ આજે 75,000+ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. 1000 જેટલી માતાઓ આપ જોઈ શકો છો. ગોપી હુડારાસ ભવ્ય આયોજનનું શુભારંભ થઈ ચૂક્યો છે. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે. હું છું દીપિકા. કચ્છના લખપત તાલુકામાં બોગસ હોસ્પિટલનો મામલો જે છે તે સામે આવ્યો છે. દયાપરમાં છેલ્લા 3 વર્ષથી જનની હોસ્પિટલ ચાલતી હતી. આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં ભોપાળું ખુલ્યું હતું. ડોક્ટર તરીકે હાજર અનુરાધાબેન યાદવ પાસે કોઈ જ ડિગ્રી નથી. છેલ્લા 5 લાખના મેડિકલ સાધનો કબજે હવે હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા છે. દયાપર ગામમાં જે એક હોસ્પિટલ જનની હોસ્પિટલ કરીને જે નામ છે એ ધ્યાન પર આવેલું હતું કે જે કોઈ પણ જાતની ડિગ્રી વગર એ પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે એ જે ફરિયાદ અમને મળેલ અને એના અનુસંધાને THOને તપાસ સોંપતા તમામ વિગતો બહાર આવેલી છે અને એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. અમદાવાદ નકલી હોસ્પિટલ મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. સરકારના રાજમાં નકલીનો વેપલો ચાલી રહ્યો છે તેવી પ્રતિક્રિયા મનીષ દોશીએ આપી છે. નકલી CMOનો અધિકારી, નકલી જજ, નકલી નોટો, હવે નકલી હોસ્પિટલ સામે આવી છે. સરકારે નકલીને રક્ષણ આપ્યું છે. અસલી અને નકલી વચ્ચેનો ભેદ ખબર પડે તેમ નથી રહ્યું તેવી વાત મનીષ દોશીએ કરી. જે રીતે ભાજપા શાસકોએ નકલીના કારોબારીઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે રાજકીય રક્ષણ આપ્યું છે અને જે ભ્રષ્ટાચારના ખેલ થઈ રહ્યા છે એના કારણે ગુજરાતના સામાન્ય નાગરિકોની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. અને એટલે જ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ નરોડાથી પકડાયેલી નકલી હોસ્પિટલ એવી ગુજરાતમાં કેટલી નકલી હોસ્પિટલો ધમધમે છે અને અસલી કેટલી છે એના માટે પણ સરકાર એક નીતિગત નિર્ણય વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે કરે. અમદાવાદ IKDRCમાંથી કિડની વેચાણનો કોંગ્રેસનો આરોપ. RTIના માધ્યમથી કિડની હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો ગંભીર આરોપ. આ ગેરરીતિ એવી કે જે આરોગ્ય વિભાગને શરમાવે. કેગના અહેવાલ મુજબ મૃત્યુ પામેલાના નામ વેઇટિંગ લિસ્ટમાં. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે, જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે, તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ
જાણવા મળ્યું છે કે જે લોકો મૃત પામી ચૂક્યા છે, મૃત્યુ પામી ચૂક્યા છે, તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા BA, BCom, BSc, BCAના પરિણામમાં છબરડો. NSUI દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ. પરિણામની ફરી ચકાસણી કરવા NSUIએ માંગણી કરી. ગેરરીતિ જણાય તો તેના પર શિક્ષાત્મક પગલાં લેવા પણ માંગ કરવામાં આવી. 2 દિવસમાં કાર્ય પૂર્ણ નહીં થાય તો NSUI દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો, ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધીશોના વાંકે અવારનવાર પરેશાન થાય છે, ચાહે કોઈ પણ પ્રશ્ન હોય. તાજેતરમાં જાહેર થયેલા BCA, BA અને BScના પરિણામોમાં ખૂબ જ મોટો છબોલો છે. અગાઉ પણ NSUએ અનેક વખત રજૂઆત કરેલી છે. ખેડાના કઠલાલના કાકરખાડમાં મારામારીની ઘટના સામે આવી છે. મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. 12 માર્ચે ભાજપના પૂર્વ સદસ્યના ઘર પર હુમલો થયો હતો. મંજુલાબેન ડાભીના ઘર પર બુટલેગરે હુમલો કર્યો હતો. વિડીયોમાં બુટલેગર પ્રતિક ઉર્ફે પિન્ટુની દાદાગીરી જોવા મળી. લાકડી અને હથિયારોથી ફરિયાદીના ઘર પર હુમલો કર્યો. અપશબ્દો બોલી માર મારવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની જાણે એસી કી તેસી હોય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના ચાંદખેડામાં પરિવાર પર હુમલો થયો છે. 10 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી. 39 બંગલાવાળી તલાવડીમાં આ બનાવ બન્યો. રહીએ છીએ અમે, અમને અચાનક કોઈ ખબર નથી ને આવીને એ લોકોએ હુમલો કર્યો અમારા ઉપર અને અમે બહાર ખાવા બેઠા હતા. ખાતા ખાતા અમને મારવા માંડ્યા એટલે અમારા આડોશી પાડોશી બધા આવી ગયા. એમને બચાયા પછી અમને ઘર છોડીને નાહી જવાની ધમકી આલી કે ઘર છોડીને તમે નાહી જજો અમારા બાદ. અમદાવાદમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા સગીરનો વિડીયો વાયરલ થયો છે. ગોમતીપુર વિસ્તારમાં બેફામ રીતે કાર હંકારતો વિડીયો વાયરલ થયો છે. બેફામ રીતે કાર હંકારી સગીરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની અટકાયત કરાઈ છે. H ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટંટબાજો સામે પૂર્વ કચ્છ પોલીસની લાલાક. અંજાર વિસ્તારના 3 યુવાનો સામે કાર્યવાહી કરાઈ છે. બાઇક પર નકલી બંદૂક સાથે સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. બીજા બનાવમાં નકલી બંદૂક લઈને સ્ટાઇલ મારતો યુવક દેખાયો. ત્રણેય ઘટનાના આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. वीडियो पोस्ट किया था, इससे गलती हो गई, आइंदा ये गलती मुझसे नहीं होगी और वो नकली बंदूक था, पिस्तौल बताया, आइंदा ये कोई